નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયકુમાર. આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. સુરતમાં સરસાણમાં આજથી ફૂડ એગ્રો એક્ઝિબિશનમાં અલગ અલગ 115 સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની તક મળશે. થાઇલેન્ડ પ્રદેશમાં ફૂડ ગાર્મેન્ટ સહિતની વસ્તુ ડિસ્પ્લે ઉદ્ઘાટન તરીકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ના અધ્યક્ષ હિમાંશુભાઈ ના માધ્યમથી અહીંયા ફૂડ એન્ડ એગ્રીટેકનું એક એક્ઝિબિશન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું. આજુબાજુના વિસ્તારના, સુરતના, રાજ્યભરના એન્ટરપ્રેન્યોર્સે એમાં ભાગ લીધો છે. ફૂડ અને એગ્રીટેકની અંદર થતા ઇનોવેશન્સ લોકોને જોવા માટેની અનુકૂળતા થઈ રહી છે. આજના આ કાર્યક્રમની વિશેષતા એ છે કે એમાં થાઈ ફૂડ અંગેની એક વિંગ, એનું પણ આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે. સુરત મહાનગરની અંદર યોજાતા ફેસ્ટિવલ, આવા ફૂડ ફેસ્ટિવલ, આવા એક્ઝિબિશન, એની અંદર વિદેશની ગેલેરી પણ જોડાય, એ હવે આપણા એક્ઝિબિશનોના સ્તરને અપગ્રેડ થતા જોવાનો આપણને લાવો મળી રહ્યો છે. આ કાર્યક્રમની અંદર મને પણ ભાગ લેવાનો અવસર મળ્યો. અહીંયા એકત્રિત સમૂહની સાથે ભારત સરકારની ઓર્ગેનિક ફૂડ સંબંધી, એગ્રીકલ્ચર સંબંધી, એનિમલ હસબન્ડરી અને ડેરી સંબંધી વિગતોની જાણકારી આપવાનો પણ મેં પ્રયાસ કર્યો. હમણાં G20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વૈશ્વિક કાર્યક્રમની યજમાની ભારત કરી રહ્યું છે. એવા સંજોગોમાં આ પ્રકારના કાર્યક્રમથી આપણા દેશના એન્ટરપ્રિન્યોર્સને, આપણા દેશની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના એક સફળ પ્રયાસો ચાલી રહ્યા છે. આપણી દેશી પ્રોડક્ટો જે હતી, જેને આપણે જાડુ ધાન કહેતા હતા, એને હવે મિલેટ નામ મળી ગયું છે. એ મિલેટ યર આંતરરાષ્ટ્રીય સ્તરે 2023ને મિલેટ યર તરીકે ઉજવવાનો નિર્ણય થઈ ગયો હોય અને ઉજવાઈ રહ્યું છે. આ મિલેટને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શ્રી અન્નનું નામ આપ્યું છે અને એને કારણે આજે એ ખૂબ જ ફોકસની અંદર આવી ગયું છે.
આપણા આ શ્રી અન્નમાંથી બનતી વાનગીઓ એ આપણા દૈનિક પોષણની અંદર ખૂબ જ ન્યુટ્રિશિયસ છે એ બાબત પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે અને એને કારણે એમની આંતરરાષ્ટ્રીય માંગ વધવાની પણ સંભાવનાઓ છે. ઓર્ગેનિક ફૂડ તરફનો ક્રેઝ વિશ્વભરમાં વધી રહ્યો છે. ઓર્ગેનિક ફૂડને ઉત્પાદન કરવાની ક્ષમતા વિશ્વમાં સૌથી વધારે એ ભારતની પાસે છે. આ બધી બાબતોને જો એક સાથે જોડીએ તો ભારતના કૃષિ ક્ષેત્રને, ભારતના પશુપાલન ક્ષેત્રને અને ભારતના શ્રી અન્ન પકવતા ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પોતાની પ્રોડક્ટોને પ્રકાશિત કરવા માટેનો એક સુંદર યોગ ચાલી રહ્યો છે. એમાંનો એક સફળ પ્રયોગ એ સધન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતની અંદર આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન. ધન્યવાદ. સાહેબ, કાંદાનો મબલક પાક થયો છે, ખેડૂતોને રાજ્યભરમાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા એવી ફરિયાદો ઉઠી રહી છે, તો આ બાબતે કોઈ કાર્યક્રમ કે કોઈ એટલે એમાં કાર્યક્રમ ના હોઈ શકે. ભારત સરકાર વતી હું રાજ્ય સરકાર સાથે આ વિષયની ચર્ચા કરીશું અને એમાં ખેડૂતોને કંઈ મદદરૂપ થઈ શકાતું હોય તો એનો રસ્તો રાજ્ય સરકારની સાથે મળીને અમે જરૂર વિચારીશું. કોઈ પગલાં ભરાય એવી રીતે? ધન્યવાદ.